નમસ્કાર દર્શક મિત્રો, સ્માર્ટ ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુસ્લિમ સમાજના મોહરમ મહિનાની એટલે નવું વર્ષ કહેવાય, મોહરમનો મહિનો જે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે। આજે ત્રીજો ચાંદ હોય, ત્રીજા ચાંદના વડોદરા શહેરના વિવિધ વિસ્તારો છે, તે વિસ્તારોમાં ઇમામ હુસૈનની યાદમાં મુસ્લિમ સમાજના લોકો તાજિયાની સ્થાપના કરતા હોય છે। ત્યારે આજે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલી જગદન સ્થિત તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। સ્થાપના કરવામાં આવનાર હોય ત્યારે આજે જેઓની તાજિયાની આગમન યાત્રા નીકળી છે અને હાથીખાના જે વિસ્તાર છે, હાથીખાના વિસ્તારમાંથી ઢોલ તાશાની સાથે ઢોલ તાશા વગાડીને આજે આગમન યાત્રામાં જે લોકો છે તે લોકો જોડાયા છે। મોટે ભાગના જે તાજિયા જે છે તાજિયાની સ્થાપના આજે અને કાલે ત્રીજો ચાંદ અને આવતીકાલે ચોથો ચાંદ હોય ત્યારે આ 2 દિવસ દરમિયાન મોટે ભાગના તાજિયાની સ્થાપના કરી દેવામાં આવતી હોય છે। વડોદરા શહેરનો સિટી વિસ્તાર છે, સિટી વિસ્તારમાં જે ફતેપુરા વિસ્તારમાં આવેલી જગદન બિલ્ડિંગ આવેલી છે, તે જગદન બિલ્ડિંગ સ્થિત બિસ્મિલ્લા યંગ સર્કલ છે, તેઓ દ્વારા વર્ષોથી તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ તેઓ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવનાર હોય ત્યારે મોટી સંખ્યામાં ખાસ કરીને જે પરિવારના જે લોકો છે, આ એક પરિવાર છે, તે પરિવાર દ્વારા વર્ષોની જે પ્રથા છે તે વર્ષોની પ્રથા મુજબ તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે આજે ત્રીજો ચાંદ હોય ત્યારે ત્રીજા ચાંદના રોજ બિસ્મિલ્લા યંગ સર્કલના તાજિયાની આગમન યાત્રા નીકળી છે, જેમાં ખાસ કરીને જે પરિવારના જે લોકો છે તેઓ જોડાયા છે। બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ ના તાજિયાની આગમન યાત્રા નીકળી છે। આપણી સાથે બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલના જે પ્રમુખ છે સિરાજભાઈ, જો સાથે વાત કરીશું। સિરાજભાઈ, શું કહેશો? ઇમામ હુસૈનની યાદમાં તાજિયાની સ્થાપના તો વર્ષોથી કરવામાં આવે છે, શું કહેશો આ તાજિયો? વર્ષોથી ગાયકવાડના જમાનાથી આ તાજિયો બેસે છે અહીંયા ફતેપુરા મેઇન રોડ જગદન બિલ્ડિંગના પાસે। અત્યારે શહેરનું વાતાવરણ બહુ સરસ છે અને મારી ઉમ્મીદ છે કે હું દુઆ કરું છું અલ્લાહથી કે આ શહેરની શાંતિ આપણા દેશને તરક્કી આપે, એ જ મારી ખ્વાહિશ છે। કેટલા વર્ષોથી સ્થાપના કરો છો? અમે લગભગ અમારા બુઝુર્ગો ગાયકવાડના જમાનાથી આ તાજિયો બેસે છે। કયા વિસ્તારમાં? ફતેપુરા મેઇન રોડ પર જગદન બિલ્ડિંગ। હતા સિરાજ ભાઈ, વર્ષોથી ફતેપુરા બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ ના તેઓ પ્રમુખ છે અને તેઓ દ્વારા વર્ષોથી તેઓના જે બાપ દાદાઓ હતા, તેઓના જે પૂર્વજો છે, તેઓ દ્વારા જે સ્થાપના છે સ્થાપના કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ત્રીજો ચાંદ હોય, ત્રીજા ચાંદના રોજ આ તેઓની જે તાજિયા છે તેની સ્થાપના કરવામાં આવશે, જેમાં આ જે તાજિયો જે છે મોટાભાગના તાજિયા ની આજે સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ 9મા ચાંદે કતલની રાત હોય ત્યારે કતલના રાતના દિવસે માર્ગો પર તમામ જે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના જે તાજિયા હોય અને સિટી વિસ્તારમાં જે તાજિયા હોય તેને કાઢવામાં આવતા હોય છે અને ત્યારબાદ 10મા ચાંદના રોજ તેનું વિસર્જન એટલે કે તાજિયાના ઠંડા સરસે તળાવ ખાતે કરવામાં આવતા હોય છે। દુષ્ટ પોલીસ બંદોબસ્તની વચ્ચે આ હાથીખાના વિસ્તાર છે અને હાથીખાના વિસ્તારમાં જે છે હાથીખાનાથી નીકળી ફતેપુરા 4 રસ્તા થઈને જગદન બિલ્ડિંગ સ્થિત આ તાજિયાની સ્થાપના કરવામાં આવશે। વર્ષોથી બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવતી હોય છે। ત્યારે આ વર્ષે પણ આજે ત્રીજો ચાંદ હોય મોહરમના મહિનાનો, મુસ્લિમ સમાજમાં મોહરમનો જે મહિનો છે તે મોહરમના મહિનાથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે। ત્યારે નવા વર્ષમાં જે ત્રીજો ચાંદ હોય ત્યારે ઇમામ હુસૈનની યાદમાં મુસ્લિમ સમાજના લોકો તાજિયાની સ્થાપના કરતા હોય છે અને હાલ આ બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ તાજિયાની આગમન યાત્રા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા।
હાલ આ પ્રકારે અમે જે પ્રકારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં તાજિયાની સ્થાપના કરવામાં આવતી હોય તાજિયાની આગમન યાત્રા નીકળશે તે અમે સ્માર્ટ ન્યૂઝના માધ્યમથી આપ સર્વે શહેરીજનોને બતાવતા રહીશું શાંતિપૂર્ણ માહોલની ઉપર તમામ તહેવાર ઉજવાય તેવી અમે સ્માર્ટ ન્યૂઝના માધ્યમથી અપીલ કરીશું. કેમેરામેન અબરાર શેખ સાથે વાજીદ સ્માર્ટ ન્યૂઝ વડોદરા.